સુંદર મજાની પરમાત્માની ભાવયાત્રામાં આગળ વધતા આ પાલિતાણા એટલે ગિરિરાજ, જેટલા પણ જગતની અંદર જે ગિરિઓ છે એમાંથી ઉત્તમમાં ઉત્તમ જો ગિરિરાજ કહેવાય તો એ ગિરિરાજ છે. આ ગિરિરાજ એ પુણ્યનું પાવર હાઉસ છે. આ ગિરિરાજ એટલે અનંતા જીવોની જે સિદ્ધ ભૂમિ એટલે આ ગિરિરાજ છે. પાપી જીવ પણ જો ગિરિરાજની બહુમાનપૂર્વક ભાવપૂર્વક જો આરાધના કરે તો એ જીવ પણ પોતે આ પ્રમાણે આરાધના કરીને મોક્ષે જઈ શકે છે. 12 માસ 12 મહિના જ્યારે સાધુ સાધ્વીજી ભગવંતોનો વાસ હોય એવી જો કોઈ ભૂમિ હોય તો એ ગિરિરાજ છે. જગતમાં જેટલા પણ તીર્થો છે એ તીર્થોની વંદના, પૂજન, સત્કાર, સન્માન કરતાં કરતાં પણ જેની વંદના કરવાથી પુણ્ય ચડી જાય એવું કોઈ જો ગિરિરાજ હોય તો એ ગિરિરાજ છે. જેનું વર્ણન સાક્ષાત કેવલી ભગવંત પણ 1000 જીભ કરવા છતાં પણ ન કરી શકે એવી કોઈ જો ભૂમિ હોય તો એ ગિરિરાજ છે. જેની 99 યાત્રા કદાચ આપણા બિલ્ડિંગના 10 દાદરા પણ ચડવા હોય તો છોકરો ના પાડી દે કે મમ્મી હું નીચે હવે દૂધ લેવા નહીં જઈશ, મેં હું નીચે આ વસ્તુ લેવા નહીં જઈશ, એવો નાનો બાળક પણ હસતા હસતા જે ગિરિરાજની 99 યાત્રા કરે એ જો ભૂમિ હોય તો એ છે ગિરિરાજની ભૂમિ છે. 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાવરે ક્ષેત્ર, આવી 15 કર્મભૂમિમાંથી એક જે જંબુદ્વીપનું જે ભરત ક્ષેત્ર છે એ ભરત ક્ષેત્રની અંદર જ મહા સૌભાગ્ય મળ્યું છે અને એની અંદર આ ગિરિરાજ પોતે આ પ્રમાણે વસેલો છે. જેનું વર્ણન ખુદ સિમંદર સ્વામી પરમાત્મા પણ પોતે કરી રહ્યા છે. એવું જો કોઈ તીર્થ હોય તો એ ગિરિરાજ છે. જેની અંદર અનેક જળબુટ્ટીઓ, ઔષધિઓનો ભંડાર જો હોય તો એ ગિરિરાજ છે. સૌથી જૂનું વૃક્ષ, જૂનામાં જૂનું સૌથી જો વૃક્ષ હોય એવી જો કોઈ ભૂમિ હોય તો એ ગિરિરાજની ભૂમિ છે. જગતની અંદર જેટલા પણ લોકો છે એનું સૌથી વધારે જૈનોનું જો આસ્થા લોકો જો સ્થાન હોય તો એ ગિરિરાજ છે. સૌથી વધારે ધર્મશાળાઓ, સૌથી વધારે જીન મંદિરો જો હોય તો એવી કોઈ જો ભૂમિ હોય તો એ ગિરિરાજ છે. સૌથી વધારે જો રોગોનો નાશ થતો હોય, આપણા જે ભાવ રોગો છે, રાગ અને દ્વેષ, એને જો દૂર કરવા હોય અને સહજતાથી જો દૂર થઈ શકે એવી કોઈ ભૂમિ હોય તો આ ગિરિરાજ છે. આવા અનંત ચમત્કારોથી યુક્ત આ ગિરિરાજની ભક્તિમાં આપણે આગળ વધતા થોડાક આપણે આગળ જઈએ તો રામ 5 બ્લેક કલરની મૂર્તિ આવે છે. રામ, ભરત, થાવચ્ચા પુત્ર, શુકાચાર્ય અને શૈલકાચાર્ય. રામ અને ભરત આપણા જૈન શાસ્ત્ર મુજબ આ ગિરિરાજ ઉપરથી 3 કરોડ મુનિ ભગવાન સાથે મોક્ષે ગયેલા છે. મનીશ્વર સ્વામી ભગવાનના શાસનની અંદર આ થઈ ગયેલા અને આ ગિરિરાજનો 11મો ઉદ્ધાર કરાવનારા રામ અને ભરત આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા છે. થાવચ્ચા પુત્ર નેમિનાથ પરમાત્માની દેશના સાંભળીને 1 મહિનાનું અનશન કરી અને 1000 મુનિ ભગવંતો સાથે આ થાવચ્ચા પુત્ર આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા છે. શુકાચાર્ય 1000 સાધુ ભગવંતો સાથે આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા છે. શૈલકાચાર્ય 500 પોતાના શિષ્યો સાથે એ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા છે. આમ કરતાં કરતાં આગળ હતા 5 જે મૂર્તિઓ છે આ ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા છે. 2 હાથ જોડીને શું બોલું છું? 2 હાથ જોડીને નમો સિદ્ધાનમ. ત્યારબાદ આગળ જતાં ડાબી સાઈડ એક આદેશ્વર પરમાત્માના પગલાં આવે છે. એવું જ કહેવાય કે જાણે ગિરિરાજ આખો આદેશ્વરમય હોય એટલા માટે પરમાત્માના આદેશ્વર પરમાત્માના ડગલે અને પગલે એનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આગળ વધતા સુકોશલ મુનિના પગલાં આવે છે. આ સુકોશલ મુનિ કીર્તિધર રાજાના પુત્ર હતા અને આ સુકોશલ મુનિનો અયોધ્યા નગરી વગેરે હતી એ અને આ પણ અહીંયાથી ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા છે. ત્યારબાદ થોડાક આપણે આગળ જઈએ તો ડાબી સાઈડ નમી અને વિનમી આવી 2 પ્રતિમાઓ દેખવામાં આવે છે. જ્યારે નમી અને વિનમી જે આદેશ્વર પરમાત્માના કચ્છ સુકચ્છ વગેરે પુત્રો હતા અને એમના આ પુત્ર છે નમી અને વિનમી.
જ્યારે પરમાત્માએ દીક્ષા લીધી ત્યારે પોતપોતાનું રાજ્ય બધાને આપી દીધું હતું. ત્યારે નમી અને વિનમી બહારગામ ગયેલા હતા અને જ્યારે પાછા આવ્યા ત્યારે પરમાત્માએ દીક્ષા લઈ લીધેલી હતી. એટલે ભગવાન તો કોઈ બોલતા નહોતા, કારણ કે દીક્ષા લઈ લીધી હતી. એટલે ભગવાનની પાછળ ફરે કે પરમાત્મા અમને રાજ્ય આપો, પરમાત્મા અમને રાજ્ય આપો, પરમાત્મા અમને રાજ્ય આપો. આ પ્રમાણે પરમાત્માની ભક્તિ વગેરે કરતા હતા, છતાં પણ પરમાત્માની દીક્ષા લીધી હતી. ભગવાન એક પણ શબ્દ બોલતા ન હતા. ત્યારે ઇન્દ્ર મહારાજે ખુશ થઈ અને એમને અમુક શ્રેણીઓ આપી, વિદ્યાધરો વગેરેની. આ પ્રમાણે એનું પોતે આ પ્રમાણે એ રાજ્યનું પાલન કરતા છેલ્લા સમયની અંદર એ રાજ્યનો ઘાસની જેમ ત્યાગ કરી અને નમી અને વિનમી ફાગણ સુદ 10ના દિવસે, ફાગણ સુદ 10મ 2 કરોડ મુનિ ભગવાન સાથે પોતે આ પ્રમાણે આ ગિરિરાજ ઉપરથી મોક્ષ કર્યા છે. બે હાથ જોડીને શું બોલશું? બે હાથ જોડીને નમો સિદ્ધાનમ. ત્યારબાદ આગળ જતા આદેશ્વર પરમાત્માના પગલા આવે છે. ત્યારબાદ થોડાક આપણે આગળ જઈએ તો 2 રસ્તા પડે છે. એને હનુમાન ધારા આપણે કહીએ છીએ. એક રસ્તો ક્યાં જાય? નવટૂંક સાઈડ. અને એક રસ્તો દાદાના દરબારે જાય છે. ઓલા સંકિત ગ્રુપના યુવાનો ત્યાં ઊભા હોય છે. બે હાથ જોડીને બધાને વિનંતી કરતા હોય કે ભાઈ નવટૂંકની જાત્રા કરવા તમે જાઓ, ત્યાં કોઈ જતું નથી તો આખા મંદિરો આપણા બીજો કોઈ વ્યક્તિ પડાવી લેશે. ખાલી 10 થી 15 મિનિટ કદાચ વધારે થશે, પગથિયા કદાચ 100-200 વધારે હશે, પણ ત્યાં જશો તો પરમાત્માની ભક્તિનો પણ લાભ હોય છે. છતાં પણ આપણને થાય કે મારે તો કોને ભેટવા જવું છે? દાદાની પાસે જવું છે. બસ એક સુંદર મજાનું ગીત લઈએ, ત્યાર પછી થોડા આપણે દાદાના દરબાર તરફ આપણે પોતે આ પ્રમાણે આગળ વધીએ.